આજે હનુમાન જયંતીના પાવન પ્રસંગે પોરબંદર બાલા હનુમાનજી મિત્ર મંડળ દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગ્રામ્ય વિસ્તારના લોકોએ મોટી સંખ્યામાં રક્તદાન કર્યું હતું। આ રક્તદાન કેમ્પમાં સમગ્ર બરડા પંથકના ગ્રામ્ય વિસ્તારોના ગ્રામજનો મોટી સંખ્યામાં બગવદર ગ્રામ પંચાયતની ઓફિસ પાસેના પટાંગણમાં બ્લડ આપવા વહેલી સવારથી લાઈન લાગી હતી, જેમાં બરડા પંથકના બગવદર, ખાંભોદર, મજીવાણા, સોઢાણા, અડવાણા, ભેટકડી, સિંગડા, સિસલી, મોઢવાડા, વડાળા, બેરણ, બખલ્લા અને કાટવાણા સહિતના તમામ ગામોના ગ્રામજનો અને મહિલાઓએ બ્લડ આપી માનવતા મહેકાવી હતી। આજે હનુમાન જયંતીના પવિત્ર પ્રસંગે આ બગવદર ગ્રામ પંચાયતના પટાંગણની અંદર મહારક્તદાન કેમ્પનું આયોજન બાલા હનુમાન મિત્ર મંડળ પોરબંદર દ્વારા કરવામાં આવ્યું છે અને બગવદર લોકલ ગ્રામજનો, ગ્રામ પંચાયત અને સંસ્થાના સહયોગથી પોરબંદર જિલ્લાના આજુબાજુના ગામડાઓમાંથી અહીંયા રક્તદાન કરવા આવી રહ્યા છે। અત્યાર સુધીમાં લગભગ 700 જેટલી બોટલ એકઠી થઈ ગઈ છે। આ જે બ્લડ છે, જામનગરની સિવિલ હોસ્પિટલ છે, એની બ્લડ બેંક વાળા લેવા આવ્યા છે અને જેથી કરીને ભવિષ્યમાં જ્યારે પણ આપણા જિલ્લાના દર્દીઓ જામનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ થાય ત્યારે એને જો લોહીની જરૂર પડે તો રિપ્લેસમેન્ટ વગર અને ફ્રી ઓફ કોસ્ટ એને બ્લડ પૂરું પાડવામાં આવશે। આજે આપણે ગૌરવ લઈ શકીએ આખા ગુજરાતની અંદર એ રીતે હનુમાન જયંતીનો દિવસ આપણે માટે ગૌરવવંતો એટલા માટે છે કે બ્લડ ડોનેશનની અંદર આજે પોરબંદર ઇતિહાસ સર્જવા જઈ રહ્યો છે। લગભગ ગુજરાતની અંદર વિક્રમજનક કહી શકાય એવી 11,000 જેટલી બોટલ આજે પોરબંદર શહેરના સુદામા ચોકમાં, રાણાવાવ, કુતિયાણા, કળશ અને બગવદર બધા સેન્ટરો ભેગા મળી અને આજે વિક્રમ સર્જન લગભગ 11,000 બોટલ છે એ એકઠું થવાનું છે। આટલું બ્લડ ગુજરાતની અંદર ક્યાંય એકઠું નથી થયું। આ બ્લડ છે જામનગર સિવિલ હોસ્પિટલ ખરી, પણ એ સિવાયની રાજકોટ સિવિલ હોસ્પિટલ, રાજકોટની રેડક્રોસ, અમદાવાદની કિડની હોસ્પિટલ, અમદાવાદની કેન્સર હોસ્પિટલ, અમદાવાદની યુએન મહેતા હાર્ટ હોસ્પિટલ, અમદાવાદની સિવિલ હોસ્પિટલ, રાજકોટની સિવિલ હોસ્પિટલ, જૂનાગઢની સિવિલ હોસ્પિટલ અને રાજકોટની રેડક્રોસ, અમદાવાદની સર્વોદય બ્લડ બેંક, અમદાવાદની જીવનદીપ બ્લડ બેંક, આટલી બ્લડ બેંકો છે અને એ સિવાય પોરબંદરની ભાવસિંહજી હોસ્પિટલની બ્લડ બેંક, આશા હોસ્પિટલની બ્લડ બેંક છે, એની બ્લડ જે બેંકો છે એ આજે પોરબંદર વાસીઓના રક્તથી ઉકામાં ભરાઈ જવાની છે। ભવિષ્યમાં જ્યારે પણ આ દર્દીઓની જરૂર પડશે ત્યારે આ પોરબંદરના લોકોએ આપેલા બ્લડથી કોઈનું જીવતદાન મળશે અને આના જેવું કોઈ પુણ્ય નથી। બ્લડ ડોનેશન કરવું ખૂબ જ જરૂરી છે। બીજું વધારામાં અહીંયા તો આપણે આ વખતે નથી કરી શક્યા, પણ પોરબંદર શહેરની અંદર તો જેટલા ડોનરો છે એનો જે મહત્ત્વના 4-5 ટેસ્ટ છે મહત્ત્વના, જેનો ખર્ચો 900 રૂપિયા જેવો થાય છે, એ બ્લડ ટેસ્ટ પણ અમદાવાદની ખ્યાતનામ સુપ્રાટેક લેબોરેટરીના ટેકનિશિયનો આવ્યા છે અને વિના મૂલ્યે એનો આ રક્તનો ટેસ્ટ પણ થઈ જશે એટલે એને કાંઈ બીજી તકલીફ હશે તો પણ ખબર પડશે। ભવિષ્યની અંદર જ્યારે પણ રક્તદાન કેમ્પ યોજીએ ત્યારે આવો સાથ અને સહકાર પોરબંદરવાસીઓ આપતા રહીએ એવી પોરબંદરવાસીઓને અપીલ અને આટલું વિક્રમજનક રક્તદાન માટે પોરબંદરવાસીઓનો બાલા હનુમાન મિત્ર મંડળ વતી હૃદયપૂર્વક આભાર માનું છું। આજે પવિત્ર હનુમાનજીની જન્મ જયંતિ છે એ દિવસે જ એક ભવ્ય અને દિવ્ય બાલા હનુમાન ગ્રુપ દ્વારા બ્લડ કેમ્પનું સુંદર મજાનું એક યજ્ઞ જ કહી શકાય એવું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ગઈકાલે પોરબંદરની અંદર પણ બ્લડ કેમ્પ હતો। એમાં ખૂબ મોટી સંખ્યામાં આપણા કર્મચારીઓ હોય, અધિકારીઓ હોય, પદાધિકારીઓએ પણ ભાગ લીધો હતો। એવી જ રીતના આજે બગવદર સમગ્ર બરડા પંથક માટેનું કેન્દ્ર બગવદર અહીંયા રાખવામાં આવ્યું છે। અહીંયા પણ ખૂબ મોટી સંખ્યામાં બરડા પંથકમાંથી બધા ભાઈઓ બહેનો આવી અને પોતે સહી પોતાનું બ્લડ રૂપી અનુદાન સહી આ ભગીરથ કાર્યમાં આપી રહ્યા છે। આપણે સૌને ખબર છે કે જ્યારે કોઈને પણ એમરજન્સીમાં કોઈ અકસ્માત થાય, કોઈ તકલીફ હોય ત્યારે બ્લડની ખૂબ જરૂરિયાત હોય છે અને ઈશ્વરે આપણને બ્લડ આપ્યા પછી એવી સિસ્ટમ પણ આપી કે ઓટોમેટિક પાછું બ્લડ આપણું શરીરમાં થઈ જાય છે। એટલે બ્લડ છે એ આપવું ખૂબ જરૂરી છે। આપણે કોઈને એવી એમરજન્સીના સમયમાં ત્યાં જઈને તો નથી બ્લડ આપી શકતા, પણ આવું સુંદર મજાનું બાલા હનુમાન ગ્રુપ દ્વારા આયોજન થયું છે ત્યારે આપણે પણ આપણું આ એક યોગદાન આ યજ્ઞમાં બ્લડ રૂપી બ્લડ આપી અને આપણે આહુતિ આપીએ। અમે પણ આજે અહીંયા આવીને અમારું બ્લડ છે એ આપવાના છે અને ખૂબ મોટી સંખ્યામાં સમગ્ર બરડા પંથકમાંથી બધા આગેવાનો, સરપંચો, ભાઈઓ, બહેનો, માતાઓ અને ભાઈઓ ભાગ લઈ અને આ બ્લડ આપી રહ્યા છે। તો
ફરીને આ જે સરસ મજાનું જે આયોજન દર વર્ષે બાલા હનુમાન ગ્રુપ દ્વારા કરવામાં આવે છે એવા તમામ આયોજકોને પણ હું આ તકે અભિનંદન આપું છું. આ બ્લડ ડોનેશન કેમ્પમાં બગવદર પોલીસ સ્ટેશનના સ્ટાફ પણ બ્લડ ડોનેશન માટે હાજર રહ્યા હતા. ઉપરાંત ભાજપ અગ્રણી રામદેવભાઈ મોઢવાડિયા, બખલ્લાના સરપંચ અરસીભાઈ ખૂટી તેમજ બગવદરના સરપંચ વિક્રમભાઈ ઓડેદરા સહિતના ઉપસ્થિત રહ્યા હતા. આજે વહેલી સવારે 7 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધીમાં રક્તની 850 જેટલી બોટલો એકત્રિત થઈ હતી. ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર.